આજે તો સવારમાં આ ગિફ્ટ જોઈને મેં તો બહુ જ ખુશ થઈ ગઈ હતી. સો હેલો, ગુડ મોર્નિંગ ગાઈસ. તો મારી દીદી લોકો કાલે બહુ જ બધા જાંબુડા પાડી લાવ્યા હતા, તો મારી મમ્મી બી ઘરે લઈ આવી હતી. તો સવારમાં તે જ થોડા ખાઈ લીધા. જાંબુડા ખાઈને પછી મેં ખાવા બેઠી કેરી, કેમ કે કેરીની સિઝનમાં સવાર સાંજ બપોર કેરી નહીં ખાય ત્યાં સુધી કેરીનો મોસમ નહીં લાગે એમ. તો તે કેરી ખાઈને પછી હું બનાવવા બેઠી નાસ્તામાં હું બનાવવાની હતી કોબીના ભજીયા. તો કોબી તો મેં છીણી નાખી હતી, એમાં બેસન એવું નાખીને મિક્સ કરી નાખ્યું. પછી તેને નાના નાના ગોટા વાળીને તેલમાં ફ્રાય કરી નાખ્યા ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી. પછી મેં અને મમ્મીએ કરી લીધો ભજીયાનો નાસ્તો. આ કેરીને જોઈને તમને એવું લાગતું હશે કે મેં હજુ કેરી ખાવા બેઠી. નહીં, આજે આપણે બનાવવાનું છે કેરીનો મસ્ત રસ. તો એક સાઈડથી મેં કેરી કાપતી જતી હતી ને એક સાઈડથી પેલા લોકોને પલ્પ કાઢાવતી હતી એમાંનો, કેમ કે મેં એકલી કરવા જાવ તો બહુ ટાઈમ થઈ જશે. તો બધો પલ્પ કઢાઈ ગયો છે આપણો, ને આમાંથી એક ચીર બી મેં કોઈને નથી ખાવા દીધી, મેં ખુદ બી નહીં ખાધી. તો ગોટલા આપણે ફેંકવાના નથી, એને છે ને ઠંડા ફ્રીઝરવાળા પાણીમાં નાખવાના છે. થોડી અડધો કલાક જેવું રાખવાના છે એને. પછી તમે થોડી વાર એને જોશો ને તો એનો પલ્પ છે ને જાતે થોડો થોડો નીકળી ગયો છે. પછી એને હાથેથી સ્ક્વીઝ કરી લેવાનું છે, તો તેનું મિક્સચર બી આટલું જાડું જાડું મળશે તમને. ને રસ બનાવતી વખતે આનો બી યુઝ કરી લેવાનો, એટલે ઓપ્શનલ છે, એમ અમરતા કરે એટલે મેં કરી લઉં છું. તો દૂધ, ખાંડ અને કેરીનો પલ્પ અને પેલું ગોટલીમાંથી નીકળ્યું હતું તે નાખીને આપણો એકદમ જાડો જાડો રસ તૈયાર થઈ ગયો છે. એને હું હમણાં મૂકી દઈશ ફ્રીજમાં. તો કેરીનો રસ તો આપણો બની ગયો, પણ પછી મને ભૂખ લાગી આવી તો મેં વગેરે નહીં ખા મમરા. મેં છે ને મમરા રાઈ વગર વઘારું, કેમ કે મને રાઈવાળા મમરા ગમે જ નહીં. તો મમરામાં ટામેટું એવું કાપીને હું લઈ આવી બહાર. સાથે આંબલીનું પાણી બી હતું, કેમ કે ભેલ મને એકદમ ખાટી ખાટી ભાવે. ને અહીંયા ખાવાવાળા મહાશય બી આવી ગયા છે. તો ભેલમાં નાખવા માટે દુકાનથી મેં મંગાવી હતી ચણાની દાળ અને આલુ સેવ, તે બી નાખી દીધું. પછી બધું મસાલો એવું નાખીને મિક્સ કરી નાખ્યું. આ ચાટા લોકો કેરના રાહ જોતા છે એટલે ભેલ બની એટલે મેં બી ફટાફટ ખાવા લાગી, કેમ કે ભેલ જ એટલી ટેસ્ટી બની હતી. ને ભેલમાં જો આંબલીનું પેલું નાખે ને પલ્પ તો એટલું ટેસ્ટી લાગે ને, મને તો બહુ જ ગમે. ભેલ બધાને એટલી બધી ગમી કે 5 મિનિટમાં તો પૂરું બી થઈ ગયું આખો થાળો. ભેલ ખાઈને મેં બેસેલી હતી પાછળ, અને આજે તો મોસમ તો જો વરસાદવાળું થઈ ગયું છે. તો મેં તમને પહેલાં વાત કરી તેમ મને આવ્યું હતું એક ગિફ્ટ, જે આવ્યું હતું વડોદરાથી. બહુ જ દિવસથી મને રિસીવ જ નહીં થતું હતું, કેમ કે છે ને ડાયરેક્ટ બારડોલી આવ્યું હતું. બારડોલી પછી ડાયરેક્ટ અનવલ ગયું હતું, તો ત્યાંથી મારે મંગાવવું પડ્યું છે આ પાર્સલ. એટલા દિવસ રાહ જોઈ છે ને મેં આ પાર્સલની એમ. તો બધા લવારા બંધ કરીને આપણે જોઈએ કે ગિફ્ટમાં છે શું. આટલું મોટું પેકેજિંગ જોઈને મને તો એવું જ લાગતું હતું કે કોઈ ફોટો ફ્રેમ છે, પણ લાસ્ટમાં જે નીકળ્યું ને તે તો તમને બી બહુ ગમશે. 1 મિનિટ બતાવું તમને. આ જો આટલી બ્યુટીફુલ પેઇન્ટિંગ મને મૂકેલી હતી ને આ હેન્ડમેડ છે, એટલી બ્યુટીફુલ. સાથે સાથે આ બ્યુટીફુલ કિચન બી હતું ભૂમિ બ્લોગ્સવાળું, મને તો બહુ જ ગમ્યું. અને લાસ્ટમાં એક હતી ક્યુટ નોટ, તેમાં એટલું મસ્ત લખ્યું હતું, મને તો બહુ ગમ્યું. તો આ ગિફ્ટ જોઈને તો મેં બહુ જ ખુશ થઈ ગઈ હતી. આ મારી ફેવરેટ છે રાસબેરીવાળી, બહુ ભાવે મને. ખાઈ લે પહેલાં. તો બહાર બેસીને મેં ખાઈ લીધી એક આઈસ્ક્રીમ. આ મારી ફેવરેટ છે. પછી અત્યારે એક ટ્રેન્ડ ચાલે છે, તેનું વિડીયો બનાવવા માટે મેં સાડી પહેરી હતી, ને આ સાડી મારી ફેવરેટ છે. આનો કલર જો એટલો ગમે ને મને, આ કલર ને મારા પર શૂટ બી કરે આ સાડી. તો ચાંદલી એવું સરખું કરીને પછી મેં બનાવી નાખ્યું મારું વિડીયો. 10 ખાણ રીટેક તો મેં લીધા જ હશે. તો બપોરે આપણે રસ બનાવ્યો હતો યાદ છે ને, તો એની સાથે આપણે સાંજે પૂરી બી બનાવવા પડે કે નહીં. તો મેં બનાવી નાખ્યો ફટાફટ લોટ, એટલે લોટ બાંધી નાખ્યો એમ. લોટ બાંધીને પછી વણીને તેની પૂરી બનાવી નાખી મસ્ત, અને તે બધું ગરમા ગરમ બની ગયું એટલે મેં ખાઈ લીધી રસ ને પૂરી. તો મળીએ કાલે, બાય. તમે બી ખાઓ પીઓ એસ કરો.